હેલો ક્યુટીઝ, આજનો વ્લોગ બહુ જ ક્લોઝ ટુ માય હાર્ટ છે બિકોઝ આજે હું તમને મળાઈ રહી છું મારા ઇડિયટ્સથી ટુ ફ્રેન્ડ્સ એડિશન. તો ચલો બધાથી મળીએ. તો આજ છે પૂજા, ધ મોનિકા ઓફ ધ ગ્રુપ, ધી ઓવર અચીવર એન્ડ ધ પરફેક્શનિસ્ટ. એન્ડ મોનિકાની જેમ આ જ ગ્રુપનું ધ્યાન રાખે છે. ઓર સબ इससे डरते हैं. This is आरची, the beauty and the topper of the group. ट्रू अहमदाबादी इन ऑल सेंस. इसकी आवाज़ से ही आपको पता चल जाएगा कि हाँ ये अहमदाबादी है. ધીસ ઇઝ દેવ, ધ રિસ્પોન્સિબલ વન. તમારે નોટ્સ જોતી હોય, અસાઇનમેન્ટ્સ જોતા હોય, બધું આજ મોકલશે તમને. ભાઈ મારું તો જીટીયુ જાના કારણે સર્વાઈવ થયું છે. આજે જીનોન એક્ઝામની સવારે આ ભાઈ તૈયારી શરૂ કરે અને તોય ટોપ કરે. બધામાં ડાયો, પણ હવે બાકી બધા કહેશે કે હા હા અમને જ ખબર છે કે કેટલો ડાયો છે. અને પછી જેલિસ થશે. એન્ડ ધીસ આર ધી ચેન્ડલર એન્ડ જોય ઓફ ધ ગ્રુપ. એ તો તમે જોઈને કહી જ શકો છો. હવે તમારે લોજિકલ સલાહ જોઈતું હોય તો જોય જોડે જવાનું, અને જ્યારે તમને એકદમ ખરાબ વર્સ્ટ નિર્ણય લેવા હોય તો તમારે ચેન્ડલર જોડે જવાનું. પણ એમાં શું છે કે એ બી પથેટિક છે, એટલે જ્યારે તમને પથેટિક ફીલ થતું હોય તો તમે આરામથી એકબીજા સાથે બેસીને એકસાથે પથેટિક ફીલ કરી શકો છો. એટલે મારું અને એનું આ સેશન તો વધારે જ ચાલતું હોય છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આ છે તમારી રેચલ. અને આ બી હંમેશા રેચલની જેમ રડતી જ હોય છે, પણ ટ્રસ્ટ મી ગાઈઝ, સિચ્યુએશન જ એવી હોય છે કે રડવું આવે. સાચે ભાઈ સરસ ડેકોરેશન કર્યું હતું આ લોકોએ. એમ છે ને, હવે લાસ્ટ યર હતું ને અમારો, અને અમારો છેલ્લો ટ્રેડિશનલ ડે હતો, એટલે બધું જ સારું લાગી રહ્યું હતું. અત્યાર સુધી અમને કશું સારું નહોતું લાગતું. અમે હંમેશા નુક્સ જ કાઢતા હોઈએ. અને જો કેવું મસ્ત ફોટો બૂથ બનાવ્યું છે, અને બધા મસ્ત લાગતા હતા. અને ઓફકોર્સ ફોટો બૂથ હોય અને ત્યાં હું ના જઉં એવું તો ના બની શકે ને. એટલે પછી ત્યાં મેં બી જઈને ફોટો પડાવી લીધા, પણ સારા નહોતા આવતા. એન્ડ ધીસ ઇઝ અનધર લાઈક થિંગ જે એમણે ડેકોરેટિવ કરી હતી. આ શું હતું આનું પર્પઝ એ મને ના ખબર પડી, પણ હતું સારું એટલે મેં એ બી ક્લિક કરી લીધું. તમને તો બતાવવું પડે ને ગાઈસ. અને પછી જુઓ, આ બધા જ અહીંયા ગરબા થતા હતા. આ બપોરની વાત છે. સવારે જ્યારે અમે આવ્યા ને ત્યારનું મેં વ્લોગ લેવાનું ભૂલી ગયા હતા, કારણ કે અમે આટલા દિવસ પછી મળ્યા હતા. તો ઓફકોર્સ મને ફોન યાદ જ ના આવ્યો લેવાનો. હવે અહીંયા કોઈ બી ફંક્શન હોય અને ગરબા ના થાય એવું તો બની જ ના શકે, એટલે અહીંયા ગરબા થતા હતા. અને બાકી બધા લોકો ત્યાં પાછળ ફોટો પડાવવામાં બિઝી હતા. પણ હવે આ લોકોને ગરબા કરતા જોઈને મને બી ગરબા કરવાની ઈચ્છા થઈ ગઈ. એટલે પછી હવે થોડીક વારમાં હું બી આવીશ, જોજો. અને ખબર નહીં એવી વસ્તુથી મને નોસ્ટાલ્જિયા ફીલ થતો હતો ને એ દિવસ, જે ડિપાર્ટમેન્ટમાં હું કદી ગઈ બી નથી, જે રસ્તાઓ બી મને નથી યાદ, એ રસ્તાઓ જોઈને બી મને નોસ્ટાલ્જિયા ફીલ થતો હતો કે યાદ આવશે. જ્યારે હતા ને અમે ત્યારે કદી એવું નહોતું થયું કે હા મસ્ત છે. પણ હવે જતાં તો બધું એટલું સારું લાગી રહ્યું હતું ને. હા. અને જો અહીંયા હું અને દેવ ગરબા રમવાનું શરૂ કરી દીધું, કારણ કે એ બી મારા જેટલો જ ગરબા પ્રત્યે કાંડો છે. ઇવન મારા કરતાં બી વધારે કાંડો છે. એ પ્રોપર દયા છે અમારા ગ્રુપની. એને પાછું ખેંચીને લાવવું પડે કે એ ભાઈ ક્યાં જાય છે. એટલે બસ અમે બંનેએ ગરબા કર્યા. અને મેં સાડીમાં બી બહુ સારા ગરબા કરી લીધા ગાઈસ, તો તારીફ કરી દેજો નીચે કોમેન્ટમાં. બસ હવે ગરબા કરતા હતા, અને પછી થોડીક જ વારમાં હું હમણાં થાકી જઈશ, એટલે પછી અમે પાછા જતા રહીશું. પણ મેં એક આખો રાઉન્ડ રમ્યો, એટલે એના માટે તો તારીફ થવી જ જોઈએ. અને કેવું થયું કે આખા દિવસે અમે સાથે હતા અને અમારો છેલ્લો ટાઈમ હતો, એવું હું હવે વારે ઘડી કહીશ. મને ખબર છે હું 2 થી 3 વાર બોલી ચૂકી છું, તો બી કહીશ, કેમ કે આ અમારું લિટરલી લાસ્ટ યર હતું. અને એટલે મને વ્લોગ લેવાના યાદ જ નહોતા આવ્યા, એટલે પછી મેં આજ તમને બતાવી રહી છું. પછી અમે જમવા ગયા હતા, અને પૂજા જો આટલા ધ્યાનથી ખાતી હોય ને તો સમજી લેવાનું કે મસ્ત જ જમવાનું છે, કારણ કે અમારી પૂજા હાર્ડકોર ફૂડી છે. અને પછી અમે આવા નખરા કરતા હતા જ્યાં સુધી જમવાનું ના આવ્યું. અને જ્યારે જમવાનું આવ્યું ત્યારે હું એના વિડીયો લેવાનું ભૂલી ગઈ. ખાલી મેં મસાલા પાપડનો લીધો, જોયું. હા, કેમ કે પછી મેં એ જ ખાધું હતું ખાલી. ગાઈસ, આજે ટ્રેડિશનલ ડે છે, તો બી આનાથી તો અમે તોય નહીં છૂટી રહ્યા. તમને બતાવીએ કે અમે શું કરી રહ્યા છીએ, જુઓ. પછી તમને દયા આવી જશે. અને તમારે સાયન્સ લેવું હોય અને એમાં એલડી કોલેજમાં આવવું હોય તો તમે વિચાર ટાળી જ લેજો, કેમ કે ટ્રેડિશનલ દિવસના દિવસે બી સાડી પહેરીને બી અમે શું કરી રહ્યા છીએ, જુઓ. સો ગાઈસ, અમે અહીંયા હવે ઇવેલ્યુએશન માટે પ્રેઝન્ટેશન બનાવીને આવ્યા છીએ, એ બી ટ્રેડિશનલ ડેના દિવસે. અને ધ વર્સ્ટ પાર્ટ ઇઝ કે જેમને પ્રેઝન્ટ કરવાનું છે એ હું જેમના મેન્ટરના અંડર છું, એ મેન્ટર તો આજે આવ્યા જ નથી. અને હવે જે વર્સ્ટ મેન્ટર છે ને એ અમારા ભાગે આવી ગયા છે, અને એ બી હવે લંચ કરવા જતા રહ્યા છે. તો સી ખબર એ ક્યારે આવશે. હજુ સુધી મારા એકેય ફોટો કે વિડીયો બી નથી થયા. જો આનું બી બાકી છે. બસ શું બસ? તારું દુઃખ બતાવો હેત. હું દુઃખી જ છું બધા જ એસ્પેક્ટમાં. બધી તને તો ખબર છે. ના, બધું નહીં બતાવવાનું ગાઈસ. તું બોલ, તારું થઈ ગયું પ્રેઝન્ટ? સવારના બેઠા અહીંયા 10 વાગ્યા
જેઠાલાલ હજી નથી જેઠાલાલ જેવી જિંદગી થઈ ગઈ. બોલ કેમ હજી સુધી નહીં આવ્યું તમારો વારો પ્રેઝન્ટ કરવાનો? એક પછી એક હાઈલ જ જાય જે 3 વર્ષ નડ્યા નહીં હજી નડે છે. કાઢો બહાર કાઢો સારું એ કોલેજ પતે. પછી લિટલ મિસે ફરીથી વિડીયો લેવડાયા કારણ કે ઓફકોર્સ પહેલાં લીધેલાથી થોડી સંતોષ થઈ જવાનો છે. હા તો બસ થોડીક વાર એ જ ચાલ્યું અને એના પછી અમે જે કર્યું ને એનું અમે પાછો વિડીયો નથી લીધો ગાઈઝ. મેં તમને કીધું ને તો અમે પછી આઈસ્ક્રીમ ખાવા ગયા હતા તો એ હવે આવશે જુઓ. તો અહીંયા અમે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ. અમે આ અમારી કોલેજ પાસે છે ને આઈસ્ક્રીમ લાઇબ્રેરી નામની કોઈક જગ્યા છે. અમે 4 વર્ષથી અમારી વિશ લિસ્ટમાં હતી અને અમે છેલ્લા દિવસે ફાઇનલી જતા આવ્યા. જુઓ હું તમને બતાવું કેવી મસ્ત હતી. હા જુઓ દેખાય છે મસ્ત હતી. હા ખરેખર મસ્ત હતી. આમ તમને જોઈને લાગે કે હા સારી જગ્યા છે પણ મોંઘી બી હતી ગાઈઝ. અને એનો રિવ્યૂ બી છે ને પૂજા આપશે હમણાં. અને હવે આ લોકોની વાતો સાંભળો. ओए सेम विथ सोडा हेवर्स 5000 ની સોડા બેટર એમ કીધી ટેસ્ટ કરજો. સારી સોડા हेवर्स 5000 फार बेटर देन કીધી. ગાઈઝ આ આઈસ્ક્રીમ મંગાવી હતી જેનો હવે તમે રિવ્યૂ સાંભળજો. હા જીનન કેવું છે આ વાળકો મોટો ને આઈસ્ક્રીમ આવડો કમ છે. એસ્થેટિક જગ્યાઓનું પરિણામ રાઈટ? 200 ને લાયક હતી. યા પૂજા शेयर योर ओपिनियंस. 50 રૂપિયા લાયક છે. हमारे ऑडियंस के लिए બસ તો આવી જ રીતે ખતમ થઈ ગયું અમારું લાસ્ટ ટ્રેડિશનલ ડે. અને ગાઈઝ રિયલી એટલું આમ ફીલ થતું હતું ને કે બસ આમ અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં. બહુ જ ગંદો અવાજ છે પણ તમે ઇમોશન્સ જુઓ, અવાજ પર ના જાઓ કારણ કે એ જ વાઇબ હતી. આખા દિવસની એ જ વાઇબ હતી અને બધા પ્રોમિસીસ કરી રહ્યા હતા અને બધા પ્લાન્સ બનાવી રહ્યા હતા કે આ ટ્રીપ પર જઈશું ને આમ કરીશું ને તેમ કરીશું. ચલો બાય, નેક્સ્ટ વ્લોગમાં મળીએ ક્યુટીઝ. બેચ 25 ઓફિશિયલી સાઇનિંગ ઓફ. બાય.